વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સસ્તી સિટી બસ સેવા તો શરૂ કરી દેવાઈ, પરંતુ બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો। માત્ર 10 રૂપિયામાં મુસાફરી કરાતી આ યોજના સસ્તી તો છે, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળ્યું છે। જુઓ એક ખાસ અહેવાલ। આ દ્રશ્યો છે વાપીના સિટી બસ સ્ટેન્ડના, જ્યાં સ્માર્ટ સિટી તરફ આગળ વધતા વાપીની વરવી વાસ્તવિકતા છતી થઈ રહી છે। મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 રૂટો પર દોડતી આ બસનું ભાડું માત્ર 10 રૂપિયા હોવાથી રોજ હજારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે, પરંતુ અહીં સુવિધાના નામે માત્ર એક ખુલ્લું મેદાન છે। કાળઝાળ ગરમીમાં મુસાફરો માટે નથી છાયડાની વ્યવસ્થા, નથી બેસવા માટે બાકડા કે નથી પીવાના પાણી કે શૌચાલયની સગવડ। મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ભર તડકામાં શેકાવા મજબૂર બન્યા છે। गर्मी में हमणा तो गर्मी बहुत વધારે પડે છે, તો છાયડાની સુવિધા થાય તો બહુ સારું। પાણીની બી સુવિધા હોય, બાથરૂમ સુવિધા, અને હમણાં વરસાદનો સિઝન પણ આવવાની છે, અને વરસાદમાં પણ ઊભું રહેવાની વ્યવસ્થા હોય તો સારું। मैं यहाँ पर डेली अप डाउन करती हूँ, पर यहाँ का व्यवस्था तो गाड़ी अच्छी सरकार कर दी है, लेकिन यहाँ पे बाथरूम जाने के लिए, पानी पीने के लिए, सीढ़ी लगाने के लिए सबका कोई व्यवस्था नहीं है। हमारे जैसे कितने महिला आते जाते हैं बाथरूम के लिए, हम लोग को बाहर जाना आना पड़ता है, और जेंट्स लोग तो कहीं भी कर सकते हैं, लेकिन लेडीज़ लोग के लिए बहुत प्रॉब्लम हो रहा है। और पानी पीने के तो खास कर कोई व्यवस्था नहीं है। अभी धूप की भी बहुत प्रॉब्लम हो गई है, और जरूर धूप की प्रॉब्लम इतनी हो गई है कि भाई अब तो बारिश भी आने वाली है, इससे खड़ा भी होने का जगह नहीं है, तो ये सुविधा होनी चाहिए। ઉનાળાની આ આકરી સ્થિતિ વચ્ચે હવે ચોમાસું પણ માથે છે। જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો વરસતા વરસાદમાં પણ મુસાફરોએ આ ખુલ્લા મેદાનમાં જ ભીંજાવું પડશે। સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે તંત્ર માત્ર સસ્તી બસ દોડાવીને વાહવા લૂંટવાનું બંધ કરે અને ગ્રાઉન્ડ ઝીરો પર વહેલી તકે શેડ સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરે। सुविधा तो बहुत अच्छी है, रिक्शे वाले से इसका भाड़ा बहुत कम है, हम लोग को जाने आने में बहुत कंफर्टेबल होता है, अच्छी सुविधा है। लेकिन बट यहाँ प्रॉब्लम क्या है कि यहाँ शेड नहीं है, और फिर बाथरूम नहीं है। लेडीज़ को प्रॉब्लम तो आप जानते हो, कभी भी कुछ भी कभी भी हो सकता है, तो हम कभी इधर उधर भटकते हैं। मैं तो 1-2 बार जाती हूँ इधर से सिलवासा, मैं आती रहती हूँ, लेकिन ये है कि शेड इधर लगना चाहिए। मेरी सरकार से अपील है, शेड यहाँ टॉयलेट और चेयर बैठने के लिए ज़रूरी, बहुत ही ज़रूरी। અત્યારે હજી અમારી આખી બોડી હજી બની નથી, ટૂંક જ સમયમાં અમારી આખી બોડી બી બની જશે। એની અંદર બાય ડિફોલ્ટ વાહન વ્યવહાર માટેના એક ચેરમેન આવશે, એની કમિટી આવશે। પણ અમારો જે પક્ષની અંદર ચર્ચા થઈ છે એ મુજબ આવનારા ભવિષ્યમાં એમાં શેડ બી બનાવશું, લોકોને કોઈ તકલીફ ના પડે, કારણ કે આ જમીન જે છે એ પ્રાઇવેટ જમીન છે, જે ભાડે લીધી છે। એટલે જો અમે જમીનની પણ શોધમાં છીએ, જો જમીન મળી જશે તો અમે ત્યાં જ આખું સ્ટેન્ડ બનાવશું, અને નહીં તો પછી અહીંયા જ અમે વ્યવસ્થિત સ્ટેન્ડ બનાવશું સિટી બસ માટે। અને લોકોને જે ફેસિલિટી મળી રહી છે એમાં કોઈ પણ જાતની કમી કરવામાં અમને કોઈ રસ નથી। એને આ ગંભીર સમસ્યા અંગે જ્યારે TV13ની ટીમે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ સાથે સીધી વાત કરી, ત્યારે તંત્રનો લૂલો બચાવ સામે આવ્યો હતો। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વચન ક્યારે પૂરું કરે છે અને મુસાફરોને હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળે છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી।